નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મેટોડા પ્રાઇમરી સ્કૂલ, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ, વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે ભણીશું ધોરણ 8 દ્વિતીય સત્ર, પ્રકરણ 7, મહાત્માના માર્ગ પર 1. સત્યાગ્રહ. સારાંશ. બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમણે બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા, જ્યાં દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકો એ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા. તેથી આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી, જેને સત્યાગ્રહ નામ આપ્યું. સૈદ્ધાંતિક સમજ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા. આથી મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. તેમજ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી તેમણે પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. એક વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી, જેને એક વર્ષ બાદ સાબરમતી નદીના કિનારે ખસેડવામાં આવ્યો. ચંપારણ સત્યાગ્રહ. હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો, જેમાં યુરોપિયન જમીનદારો જમીનના 3 વિશાંશ ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. ખેડા સત્યાગ્રહ. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું, પરંતુ તપાસ શરૂ કરે તે પહેલા ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. જ્યારે તેમણે આ નોટિસનો અનાદર કર્યો, તેમણે ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકાર સામે રજૂ કરી અને ચંપારણના મોતીહારી ગામમાં રહીને આ પ્રથા સામે લડત ચલાવી અને સત્યાગ્રહ સફળ થયો. આમ ચંપારણના સત્યાગ્રહ દ્વારા આખા દેશના લોકોનું ધ્યાન ખેંચાયું. ખેડા સત્યાગ્રહ. 1917-1918. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, પરિણામે પાક નાશ પામ્યો. છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે ઉઘરાવવાનું નક્કી કર્યું. તેથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો અને ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. તેમની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. ઉપરાંત ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. અંતમાં કલેક્ટર દ્વારા 1918માં હુકમ આપવામાં આવ્યો અને આંદોલન સફળ નીવડ્યું. ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં, પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી, કારણ કે તેનાથી ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકાર તરફનો ડર દૂર થયો, તેમજ ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા.
રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ. સારાંશ. રોલેટ એક્ટ દ્વારા અંગ્રેજ સરકારે કાયદાકીય રીતે અંકુશ લગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દેશના લોકોએ આંદોલન દ્વારા તેનો વિરોધ કર્યો. જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ દ્વારા અંકુશ લગાવાયો, જેણે દેશમાં જ નહીં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ હલચલ મચાવી. આમ અંગ્રેજ સરકારે બંને રીતે ભારતના લોકો પર અન્યાય કરવાનું ચાલુ રાખ્યું. સૈદ્ધાંતિક સમજ. રોલેટ એક્ટ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો અને ઈસવીસન 1919માં બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકે, વ્યક્તિઓને હદપાર કરી શકે, તેમજ માલ મિલકત પણ જપ્ત કરી શકે તથા ખાસ અદાલતમાં કેસ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો, તેમજ પોલીસને વધુ પડતા અધિકારો મળતા, જેને કારણે લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ઉપરાંત ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો, પરંતુ તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો. દેશમાં કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા, હડતાળોનું આયોજન થયું. પરિણામે સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાળ પાડી, પરંતુ અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. 13મી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કીચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો. આ બાગમાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડું દ્વાર હતું અને તેની ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો અને તે ખલાસ થયો ત્યારે અટક્યો. આમ સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1,200 લોકો ઘાયલ થયા, પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી તેમ મનાય છે. આ ઘટનાથી ગાંધીજીની હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં જરા પણ વિશ્વાસ રહ્યો નહીં. આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે. ખિલાફત આંદોલન. સારાંશ. વિજેતા રાષ્ટ્રો દ્વારા પરાજિત થયેલા તુર્કી દેશ સાથે થયેલ સંધિનો વિરોધ કરવા ખિલાફત આંદોલન થયું, તેમજ અસહકારના આંદોલન દ્વારા દેશની આઝાદી માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. સૈદ્ધાંતિક સમજ. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય બાદ તેઓ દ્વારા પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી, જ્યારે તેની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો, તેથી સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. આમ આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન તરીકે ઓળખાયું. અલી, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ઉપરાંત ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો
અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજ્યની માંગ કરવી. અસહકારનું આંદોલન 1920 થી 1922. પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું અને તેના કારણે જ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો 1 વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જશે. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. જ્યારે બીજા રચનાત્મક પાસાઓમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કૈસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરી. તેમજ 1921-22માં આંદોલનને વધુ ગતિ મળી, કારણ કે વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી. મોતીલાલ નહેરુ, સી રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ઉપરાંત મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામું આપ્યું, જ્યારે કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો. આમ લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી અને દરેક ઘરમાં રેંટિયો ગૂંજતો કર્યો અને સ્વદેશીનો પ્રચાર કર્યો. બીજી બાજુ કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. તેમ છતાં 1922માં ખેડૂતોના એક ટોળાએ હિંસક માર્ગ અપનાવી ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા એટલે કે ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી, જેને કારણે 22 પોલીસ જીવતા સળગી ગયા. પરિણામે ગાંધીજીએ આ આંદોલન પાછું ખેંચ્યું. તેમ છતાં ખેડૂતો બેકાબૂ થયા નહોતા, તો પણ તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. આમ આ આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું, જેને કારણે 20ના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાના લોકમતો ફેલાવવામાં મદદ મળી, જેને કારણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ બની. સાયમન કમિશન 1927. સારાંશ. અંગ્રેજ સરકાર વિવિધ રીતે ભારત દેશની પ્રજા પર અંકુશ રાખવા માંગતી હતી, તેથી તેને સાયમન કમિશન બહાર પાડ્યું. આ સિવાય ખેડૂતો પર થયેલા કર વધારાનો વિરોધ કરવા લોકોએ બારડોલી સત્યાગ્રહ કર્યો. સૈદ્ધાંતિક સમજ. હિંદને સુધારા આપવાના હેતુથી અંગ્રેજ સરકાર દ્વારા ઈસવીસન 1927માં સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરવામાં આવી, જેમાં ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હોવાથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો અને બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ પ્રદર્શનકારીઓનો નારો હતો,
સાયમન ગો બેક. બારડોલી સત્યાગ્રહ 1928. અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કરી દીધો. આથી ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકાર પર કંઈ જ અસર ના થઈ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, જેની આગેવાની વલ્લભભાઈએ સ્વીકારી અને આંદોલન શરૂ કર્યું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળવાથી ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી. તેથી અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા. ત્યાં ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું અને આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર કહેવાયા. નહેરુ અહેવાલ 1928. સારાંશ. નહેરુ અહેવાલ દ્વારા ભારતનું બંધારણ ઘડવા સમિતિની રચના કરવામાં આવી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. સૈદ્ધાંતિક સમજ. નહેરુ અહેવાલ 1928. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. આ પરિષદમાં ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો બન્યો. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 1929. નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ સમય પૂરો થતો હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. પરંતુ સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના કિનારે મળેલ આ અધિવેશને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા અને આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આભાર.